વેલકમ ટુ મેજિકલ સ્ટોરીઝ. ચાલો બાળકો, આજે તમને એક સુંદર બોધકથા સંભળાવું. સિંહ અને ઉંદર. એક સમયની વાત છે. એક સુંદર લીલુંછમ જંગલ હતું. તે જંગલમાં એક ખૂબ જ શક્તિશાળી અને બહાદુર સિંહ રહેતો હતો. બધા પ્રાણીઓ તેને જંગલનો રાજા માનતા હતા. એક બપોરે સિંહે ભરપૂર ભોજન કર્યું અને પછી એક મોટા ઝાડની નીચે આરામથી સૂઈ ગયો. તે એટલો ગાઢ ઊંઘમાં હતો કે આસપાસ શું ચાલી રહ્યું છે તેની તેને ખબર પણ નહોતી. એ જ સમયે એક નાનકડો અને ચંચળ ઉંદર ત્યાં રમતો રમતો આવ્યો. ઉંદર ખૂબ જ મસ્તી પ્રેમી હતો. તેને કૂદકા મારવા ખૂબ ગમતું. રમતા રમતા તે ભૂલથી સિંહના શરીર પર ચડી ગયો. સિંહની પૂંછડી પર દોડતો તો ક્યારેક તેની પીઠ પર કૂદતો. અચાનક સિંહ જાગી ગયો. સિંહ ગુસ્સે ભરાયો અને એક જ ઝટકામાં ઉંદરને પોતાના મોટા પંજામાં પકડી લીધો. સિંહ ગર્જના કરીને બોલ્યો, "તું નાનો જીવ, તું મારી ઊંઘ કેમ બગાડી? હવે હું તને ખાઈ જઈશ." બિચારો ઉંદર ડરી ગયો. તે કાંપતો કાંપતો બોલ્યો, "મહારાજ, કૃપા કરીને મને માફ કરો. મને છોડી દો. કદાચ ક્યારેક હું પણ તમારી મદદ કરી શકીશ." આ સાંભળી સિંહ જોરથી હસવા લાગ્યો. "તું નાનો ઉંદર મારી મદદ કરશે?" પણ સિંહનું દિલ દયાળુ હતું. તેને ઉંદર પર દયા આવી અને તેણે તેને છોડી દીધો. ઉંદર ખૂબ જ ખુશ થયો અને બોલ્યો, "આભાર મહારાજ, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું." થોડા દિવસો પછી એક દિવસ સિંહ જંગલમાં ફરતો હતો. અચાનક તે શિકારીઓ દ્વારા ગોઠવવામાં આવેલી જાળમાં ફસાઈ ગયો. તે જેટલો છૂટવાનો પ્રયત્ન કરતો એટલો વધુ ફસાતો ગયો. સિંહ જોરથી ગર્જના કરવા લાગ્યો, "મદદ! મદદ!" તેની ગર્જના આખા જંગલમાં ગૂંજી ઉઠી. એ અવાજ ઊંઘળ્યો. તે તરત જ ઓળખી ગયો. આ તો સિંહ મહારાજનો અવાજ છે. ઉંદર તરત જ દોડતો દોડતો ત્યાં પહોંચ્યો. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. ઉંદરે કહ્યું, "મહારાજ, ચિંતા ન કરો, હું આવી ગયો છું." પછી તેણે પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવા માંડી. થોડા જ સમયમાં જાળ કાપી નાખી. સિંહ આખરે મુક્ત થયો. સિંહ ખૂબ જ ખુશ થયો અને ઉંદરને પ્રેમથી બોલ્યો, "મિત્ર, તે આજે સાબિત કરી દીધું કે કોઈ પણ નાનું નથી હોતું. આજે તે મારી જાન બચાવી." ઉંદર સ્મિત કરીને બોલ્યો, "મહારાજ, મિત્રતા કદમાં નથી મપાતી." એ દિવસથી સિંહ અને ઉંદર સારા મિત્રો બની ગયા. બાળકો, આ વાર્તા પાછળનો બોધ એ છે કે કોઈને પણ તેના કદથી ઓછું ન આંકવું જોઈએ. દરેક વ્યક્તિમાં કોઈના કોઈ ખાસ શક્તિ હોય છે. શીખ: નાનું હોવું નબળું હોવું નથી. જો તમને આ સુંદર બોધકથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. કોમેન્ટમાં લખો તમને સૌથી વધુ કયો ભાગ ગમ્યો. અને આવી જ રસપ્રદ ગુજરાતી વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. ધન્યવાદ જોવા માટે. ફરી મળીએ આગામી વાર્તામાં.